ખેડૂતને તો બહુ એવું ન હોય દીધી નાટક થવાનું કેમ કે બધે સકરા એક લેતા રહે બળ કરાવે ચારમાં વાલ ફેરવી ડાટો ને દીધો ને આ છે લીરાને ઢીકલો ને ક્ષીણામાં કે પાણી ચડાવી દીધું. હર મહાદેવ, કેમ છો દોસ્તો? બધા મજામાં? ઉમ્મીદ કરતા હું કે બધા મજામાં જ છો. સવારમાં આપણે આવી ગયા છીએ પાણી વાળવા અને આજ છે કે જાહેરમાં ને શીણામાં પાણી વાળવાને એટલે શીણામાં તો ટપક પાત્ર વળે પછી તો શીણામાં પાણી ચડી જાય ને પછી ત્યાં બેહવાનું થાય વધારે કરી પછી તો આરામ જ છે કારણ કે શીણામાં ટપક પાત્ર દીધેલે એટલે મજા આવે છે. અને આજે 26મી જાન્યુઆરી કવામાં પાણી ખૂટી જાય ને એટલે જવાનું નહીં 26મી જાન્યુઆરીમાં ને અત્યારમાં આપણે આવી ગયા છીએ પાણી વાળવા. ભાઈને બધે ગયેલા છે, છોકરા ભાઈને બા ને બધે ગયેલા છે 26મી જાન્યુઆરીમાં ને આપણે આવી ગયા છીએ પાણી વાળવા. આપણે મોટર ચાલુ કરી દઈએ ને મોટર ચાલુ થઈ ગઈ. હવે મને કહે કે 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટ હોય કે એટલે નાટક જોવા જવાનું બહુ મન ટાઈપમાં કામ હોય કે એટલે પછી જવાય નહીં. નકર તો નાટક જવાનું કેમ કે બધે છોકરા એક લેતા રહે અમુક ભૂલ કરતા હોય ને તો એના દાંત કાઢવાની મજા આવે. એ હાટું હું ભણતો કે એવા હું નાટક ભરતો ત્યાં અમારે એમ થતું અમુક ક્યારેક અમુક સ્ટેપ હોય કે ભૂલાઈ જાય ને પછી બધા દાંત કાઢે ને તો શરમ લાગતી. એટલે 26મી જાન્યુઆરી ને તેથી મજા આવે આવવાની જોવા. બાળકો આમ બધું આમ ક્યારેક નોખ કરવા મળે ને તો બહુ મજા આવે. તો અત્યારે કે આજ તો આપણે કાંઈ જવા હે નહીં. 26મી જાન્યુઆરી દિવસે આપણે જવા હે નહીં. આપણે પાણી વાળવાનું છે કારણ પાણીની ખેંચ પડી ગયેલી અને કવામાં પાણી ખૂટી જાય છે એટલે કવામાં પાણી ખૂટતું ન હોત કે તો હું 26મી જાન્યુઆરી જોવા તો કવામાં 3-4 કલાક પાણી હાલે ને એના લીધેથી જવાતું નહીં, ઉલાળો ખેંચવા પડે. તો અત્યારે કે જાહેરમાં મોટર ચાલુ થઈ જાય ને જાહેરમાં પાણી જાય છે ને હવે આપણે કે વાલ ફેરવી આવીએ ઓલા પણ વાલ ફેરવી જાય ને એટલે ટપકમાં પાણી ચડી જાય ને ટપકમાં પાણી બધી ભૂંગળીમાં રેડી નીકળે એ જોઈ લઈએ ને પછી બાંધવા મળીએ પછી ડાયરેક્ટ ટપકમાં પાણી ચડાવવાનું રહે. તો અત્યારે હું જાઉં છું વાલ ફેરવવા. આ વાલને આપણે વાલને ફેરવાને એટલે પાણી વહી જાય ને અહીંયા બળ કરાવે ચારમાં વાલ ફેરવી નાખો ને પાણી ચડી ગયું. તો ત્યાં પીસકાર કાઢવા મને આમ એક તો નળી નીકળી જાય હાલો દેખાડું નળી નીકળી જાય તો અહીંયા નીકળી ગયેલી હે તો અહીંયા નળી નીકળી ગયેલી હે એ હવે બધું હેરકું કરવા મળીએ. પછાડે હારવે જોઈએ તો હજી કે પછાડે ત્યાં પાણી નીકળ્યું નહીં ને પ્રેશર ઓછું પડે. ડાટો ને દીધો ને એટલે પાણી પ્રેશર ને મારતું એટલે પાણી ઘડીકમાં નહીં આવે. તો આપણે ઓલમાં પાણી નીકળતું હોય ને ભૂંગળી એમાં પણ ના સારું કરી નથી ને અત્યારે આપણે કોદળી લઈને જઈએ કારણ કે ના ભૂંગળી વાંકી વળે એમ નહીં એટલે કોદળી લઈને થોડું ખોદવું જોઈએ ને પછી પાણી ચડાવવાનું થાય. તો પહેલાં કે એ કરીને જ જઈએ. તો આપણે કે નળીમાં પાણી જોઈ લીધું હોય જેટલી નળીમાં પાણી આવે ને એટલી નળી આપણે બાંધી આપણે કે હારવાર પાછી મોટર એ ચાલુ હોય તો એ જો જાહેરમાં પાણી જાય છે મોટરનું એટલે મોટર એ ચાલુ હોય અત્યારે અને જેટલી નળીમાં પાણી નીકળ્યું એટલી નળી બાંધી પછી બધી તપાસી લેવું જેમ પાણી નથી નીકળવું નહીં. તો અત્યારે કે હાલ બાંધવા મળીએ ને લીરા તો અહીંયા જ પીડા આ છે લીરાને ઢીકલો ને નાના લીરા લઈને પછી આપણે બાંધવા મળીએ કાંઈ કરે તમે વિડીયોમાં બન્યા રહેજો. તો ફિલ્ટર જો આખું સંદાઈ ગયું હોય એટલે એના લીધે પ્રેશર પાણી નહોતું મારી શકતું ને હવે આપણે ફિલ્ટર ખોલીને સાફ કરી નાખીએ પછી પ્રેશર પાછું હતું ને એવું મારશે ને આ બધું શું છે જોઈ એટલે ઓહો એ આ ટપકનું બધું કામ થઈ ગયું ખાલી હે કે આટલા પસાડે કે ના બાંધવાનું બાકી રહી ગયા લેટ નથી કે એટલે પાણી હજી જોવાનું નહીં. આ નળિયું બધામાં આવે કે નહીં આવતું એમ લેટ આવશે ને તો આ બધું કામ મીઠું છે. 10 વાગ્યાની લેટ વધી ગઈ અત્યારે લેટ આવી છે તો અત્યારે મોટર ચાલુ કરી એ વસ્તુ આટો મારવા
કેરો પૂજ્યો ને તો આ કેરો વાળીને પછી વ્યા જાવ પાછા ટપકમાં. જ્યાં ટપકમાં પાણી ચડાવવા લે ને તો ભૂંગળીમાંથી પાણી બહાર નીકળી જાય ને બાંધી દઈએ એમ. ચાલો અત્યારે આપણે ધીમા ધીમા નીકળી જઈએ. કમ્પ્લીટ થઈ ગયું છે ટપક પાથરવાનું બધું કામ ને પાણી સડી ગયું છે. જો તક તો ફુવારા થાય છે. હજી રિપેર કામ એટલું બાકી છે. ના કંઈ કરી નાખશું હમણાં. અને બધા શીણામાં કે પાણી સડાવી દીધું તો આમાંથી આમાં બહુ પિસ્કારા નથી થતા. આમાં બહુ પિસ્કારા થઈ જાય એટલામાં જ બહુ છે. આમ આખામાં ને એટલામાં જ તો બધી થઈ ગયું છે કમ્પ્લીટ. ને હવે જમવાનો ટાઈમ થઈ ગયો તો જમી લઈ. જમવાનું થઈ ગયું મોડું 4 વાગી જાય 2:30 એટલે હવે જમી લઈ. તો શીણામાં કમ્પ્લીટ પાણી હેરખું સડાવી દીધું. એકદમ રેડી મસ્ત મજાનું સડી ગયું છે. ને હવે બે હાથમાં આવી ગયો અને આપણે ઘેર જવાનો ટાઈમ થઈ ગયો. તો હવે ધીમે ધીમે વ્યાજી આપણે ઘેરે. અને વિડીયો કેવો લાગ્યો એમ કોમેન્ટમાં જણાવી દેજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જજો. અને મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. તબ તક જય માતાજી.